જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજે આપણે ભાગવદ ગીતા અધ્યાય 12 વિશે વાત કરવાના છીએ। મિત્રો, જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો। અને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। અધ્યાય 12 ભક્તિ યોગ એટલે કે ભક્તિનો યોગ। આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારની તુલનામાં પ્રેમ અને ભક્તિ માર્ગની ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે। તેનો પ્રારંભ અર્જુન દ્વારા શ્રી કૃષ્ણને પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે થાય છે। તેઓ યોગમાં પૂર્ણ કોને માને છે? તેઓ કે જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે, તેઓ કે જે નિરંતર બ્રહ્માની ઉપાસના કરે છે। શ્રી કૃષ્ણ જણાવે છે કે બંને માર્ગ ભગવત પ્રાપ્તિની દિશામાં અગ્રેસર કરનારા છે, પરંતુ તેઓ તેમના સાકાર સ્વરૂપમાં ભક્તોનું શ્રેષ્ઠ યોગી તરીકે સન્માન કરે છે। તેઓ સ્પષ્ટ કરે છે કે મૃત શરીરધારીઓ માટે તેમના નિરાકાર અપ્રગટ સ્વરૂપનું ધ્યાન ધરવું કષ્ટથી પૂર્ણ અને અત્યંત કઠિન છે, પરંતુ સાકાર સ્વરૂપના ભક્તો તેમની ચેતના સાથે ભગવાનમાં વિલીન થઈને તથા તેમના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને સુગમતાથી જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે। આમ શ્રી કૃષ્ણ અર્જુનને તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા અને તેમના મનને કેવળ તેની પ્રેમ ભક્તિમાં સ્થિત કરવાનો ઉપદેશ આપે છે। જો કે પ્રાયઃ આવો પ્રેમ સંઘર્ષ કરતા જીવને પ્રાપ્ત થતો નથી। તેથી શ્રી કૃષ્ણ અન્ય વિકલ્પો પ્રસ્તુત કરે છે અને જણાવે છે કે જો અર્જુન શીઘ્રતાપૂર્વક મનને ભગવાનમાં લીન કરી દેવાની વ્યવસ્થાએ ન પહોંચી શકે તો તેને નિરંતર સાધના દ્વારા પૂર્ણતાની અવસ્થાએ પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ। ભક્તિ એ કોઈ રહસ્યમય ઉપહાર નથી, નિયમિત પ્રયાસો દ્વારા તેનું સંવર્ધન કરી શકાય છે। જો અર્જુન આટલું પણ ન કરી શકે તો પણ તેને પરાજય સ્વીકારવો ન જોઈએ, પરંતુ તેણે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્યોનું પાલન કરવું જોઈએ। જો આ પણ શક્ય ન હોય તો તેણે કેવળ તેના કર્મોના ફળોનો ત્યાગ કરીને સ્વમાં સ્થિત થવું જોઈએ। ત્યાર પછી તેઓ સ્પષ્ટ કરે છે કે તાંત્રિક સાધનાની તુલનામાં જ્ઞાનનું સંવર્ધન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાનની તુલનામાં કર્મોના ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, જેનાથી તુરંત શાંતિ પ્રાપ્ત થાય છે। આ અધ્યાયમાં અન્ય શ્લોકો ભગવાનના પ્રેમી ભક્તોના અદ્ભુત ગુણોનું વર્ણન કરે છે, જે ભગવાનને અતિ પ્રિય છે। ત્યારબાદ અર્જુન પૂછે છે, જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મા સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ કરે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું। પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્માની ઉપાસના કરે છે કે જે અવિનાશી, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે। જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય તેમના માટે ભગવત અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે। દેહધારી મનુષ્ય માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે, પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને
મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું, કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે. તારા મનને કેવળ મારામાં સ્થિત કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. ત્યાર પછી તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી. હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિત કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર. જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું સંપૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા. યાંત્રિક સાધના કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતા કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે. એ ભક્તો મને અતિ પ્રિય છે જે દ્વેષ રહિત છે, જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામિત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનીથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં એક્ય સાંધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે. જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સંભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે. જેઓ સંસારી પ્રલોભનને પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થરહિત છે, તેવા ભક્તો મને અત્યંત પ્રિય છે. જે સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈ મેળવવા માટે લાલસા કરતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, તેવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે. જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સન્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સંભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા દૂર રહે છે, જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે, જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસ સ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ મારામાં સ્થિત છે તથા જેઓ મારી ભક્તિમાં પરિપૂર્ણ છે, તેવા મનુષ્ય મને અત્યંત પ્રિય છે. જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સન્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિમાં પરાયણ કરે છે, તેવા મને અત્યંત પ્રિય છે. તો મિત્રો, આ હતો ભાગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીના વિડીયોમાં આપણે અધ્યાય 13 વિશે વાત કરીશું. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.